સૌની એક માતૃ સંસ્થા હતી. માતૃ સંસ્થાના એક પ્રક્રિયાના ભાગરૂપે દર 5 વર્ષે આ પ્રકારની પ્રક્રિયા આપણે સૌને સાથે મળીને કરવી પડે અને એના જ ભાગરૂપે આ પ્રક્રિયામાં આપણે સૌ સામેલ થયા હતા. બધા જ કે તમારે કોઈ ચૂંટણી થશે કે હું પહેલા દિવસથી કરતો હતો કે આપણે ચૂંટણી નહીં થાય, આપણે બિનહરીફ કરીશું. તો આજના તબક્કે આપ અહીં ઉપસ્થિત છો અને અત્યારે આપણી વચ્ચે જેની ઉપસ્થિતિ નથી એવા સૌનો પણ હું નતમસ્તક વંદન કરું છું. એમનો આભાર માનું છું કે આપ તમારા સૌના માટે એમને મોટો મત બનાવી અને આ સંસ્થાના હિત માટે પોતાની દાવેદારી પાછી ખેંચી છે. કોઈ પણ આશા કે અપેક્ષા વગર કોઈ સમરસ થતું હોય તો અમે અમારી દાવેદારી પાછી ખેંચીએ છીએ. આ ખૂબ ઉમદા હેતુથી આપણી સામે જે ઉમેદવાર હતા એ પણ આપણા ભાઈઓ હતા. તેમ છતાં બધાએ પોતપોતાની જ્ઞાતિ સમાજની ચિંતા કરી છે, શિક્ષક સમાજની ચિંતા કરી છે અને સમરસ જે આપણી પ્રક્રિયા થઈ છે એ બદલ હું આપ સૌનો અને સમગ્ર વડગામ તાલુકાની આ સંસ્થા સૌ સભાસદોનો પ્રથમ તો આભાર માનું છું. મિત્રો, આ 15 જણે જ્યારે આ વ્યવસ્થાપક કમિટીમાં આવ્યા છો ત્યારે હવે આ તાલુકાના 1011 સભાસદો છે એ વિશે તમારે 15 લોકોને જાણવાનું રહેશે. આ સંસ્થા માટે 1100 સભાસદોએ તમને જવાબદારી આપી છે. આ સંસ્થા હજુ પણ જે સ્થિતિએ છે, ખૂબ સારી સ્થિતિ છે આખા રાજ્યમાં, તેમ છતાં હજુ પણ એની સ્થિતિ સારી બને એવા આપ સૌ ચોક્કસ પ્રયત્ન કરશો એવી અમને અને તાલુકાના સૌ સભાસદોને આપણી પાસે આશા છે. આપ એ આશા પરિપૂર્ણ કરજો. અત્યારે આ ચૂંટણી પર્વ અહીંયા આપણું પૂરું થાય છે. અહીંથી જ્યારે આપણે છૂટા પડીએ છીએ ત્યારે હું અને તું આ ભાવ કોઈનામાં રહેવો જોઈએ નહીં. બધા આપણે સૌ શિક્ષક સભાસદો, આરોગ્ય વિભાગના સભાસદો હોય, તલાટી વિભાગના સભાસદો હોય, બધાને આપણે સાથે લઈ અને આ ભાવ એકાત્મ ભાવ આપણે પ્રગટ કરવા આપ સૌને એ પણ વિનંતી કરું છું, ઉમેદવાર મિત્રોને અને સાથી ઉપસ્થિત સભાસદોને. આવતીકાલે મંગળવારના મુકામે સમગ્ર સભાસદો એક આભાર દર્શન કાર્યક્રમ આપણે યોજના બનાવી છે. તો આપ સૌ તેઓ પણ ઉપસ્થિત રહેશો. સમગ્ર તાલુકાના સભાસદો હાજર રહે અને ત્યાં આ બધા જ મનભેદ ભૂલી અને સંસ્થાના વિકાસ માટે આવતીકાલથી આપણે બધા એક તાકાતે સૌ સાથે ચાલવા માટેનો પણ પ્રયત્ન કરીશું. એ પણ આપ સૌ આવતીકાલે પણ પધારજો. ક્યાંક અમે તો મારી પણ એટલી બધી કંઈ ઉંમર નથી, તેમ છતાં પણ હું અને હેમરાજભાઈને જે સમાજ જોડે ગયા છીએ એ સમાજોએ અમારી વાતને સ્વીકારી છે અને ઉદારતા દાખવી અને આ સ્થાને આપણે સૌ પહોંચ્યા છીએ. તો પુનઃ આ સમાજના વડીલોનો, આગેવાનોનો હું આભાર માનું છું અને સૌ સાથે મળી અને આ સંસ્થાનું હિત, સભાસદોનું હિત જળવાય એ પ્રકારની કાર્યવાહી કરશો એવી આપની પાસે અપેક્ષા રાખી મારી વાત પૂરી કરું છું.